રેખાઓ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. પછીનું આપણું સ્વરૂપ જે છે એ છે પી આલ્ફા સ્વરૂપ. ઘણી બધી જગ્યાએ પી આલ્ફાની જગ્યાએ આને પી ઓમેગા સ્વરૂપ પણ કહેવાય છે. બરાબર છે. ચાલો, રેખા એલ જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી એવી કોઈ રેખા છે. આ જે રેખા એલ જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય એવી કોઈ રેખા છે. ઉગમ બિંદુમાંથી લંબ દોરીએ છીએ તો એ એમ ની અંદર છેદે છે. ઉગમ બિંદુમાંથી રેખા પર લંબ દોર્યો તો બિંદુ એમ ની અંદર છેદે છે. આ જે લંબ અંતર છે એ છે પી જેટલું. બરાબર છે. ફરી એક વખત, રેખા જે છે ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. ઉગમ બિંદુમાંથી લંબ દોર્યો તો લંબ અંતર પી જેટલું અને આ લંબ દ્વારા ધન એક્સ અક્ષ સાથે બનતો ખૂણો આલ્ફા. તો એ સંજોગોમાં સમીકરણ જે છે એ આ પ્રમાણે બને. ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ પી હોય અને એ લંબ, રેખા નહીં, ખાસ ધ્યાન રાખજો, રેખા કેટલા અંશનો ખૂણો બનાવે છે એનાથી કોઈ મતલબ નથી. લંબ જે દોરેલો છે એ આલ્ફા માપનો ખૂણો બનાવે છે. બરાબર છે. આલ્ફાની જગ્યાએ અહીંયા ઓમેગા લખો તો પી ઓમેગા સ્વરૂપ થઈ જશે. બરાબર છે. ક્યારેક પી આલ્ફા, ક્યારેક પી ઓમેગા એવા શબ્દો વપરાય છે. આપણે બંને વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો ઓમેગા હોય એ ખૂણો, તો એ સંજોગોની અંદર સમીકરણ મળશે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ્સ ટુ પી. પી લંબ અંતર, ઓમેગા ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો. બરાબર છે. ચાલો, તો દાખલો ગણીએ જેથી ખ્યાલ આવે. સ્વાધ્યાય 10.2 ની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વચ્ચે 8મો દાખલો બાકી રાખેલો હતો. તો અત્યારે કીધેલું છે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ 5, એટલે કે પી આપણને 5 આપેલા છે. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબની લંબાઈ એટલે કે પી જે છે 5 એકમ છે, તથા લંબ રેખાખંડ એટલે કે લંબ દ્વારા લંબ એ એક્સ અક્ષની ધન દિશા સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે છે. તો આપણે કહી શકીએ કે આલ્ફા જે છે 30 અંશ છે. ઓમેગા લખો તો ઓમેગા. માંગેલ રેખાનું સમીકરણ આપણી પાસે છે, સ્વરૂપ આપણી પાસે છે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી. આલ્ફા અને પી બંને કિંમતો મૂકી દઈએ તો એક્સ કોસ 30 પ્લસ વાય સાઇન 30 ઇઝ ઇક્વલ્સ ટુ પી એટલે કે 5. કોસ 30 જે છે એની કિંમત √3/2, સાઇન 30 છે એની કિંમત 1/2, ગુણાકાર કરીને જ મેં લખ્યા. જો લસા લઈને સાદું રૂપ આપવું હોય તો માંગેલ સમીકરણ થશે √3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર છે. માંગેલ સમીકરણ થશે. બરાબર છે. સૂત્રમાં ખાલી કિંમત મૂકવા સિવાય બીજું કંઈ કર્યું નથી. બરાબર છે. ચાલો, રેખામાંથી ઉગમ બિંદુ પર જે દોરેલ લંબ જે છે એની લંબાઈ 7 એકમ છે એવું આપણને આપેલું છે. અચ્છા, આ એક જ મિનિટ, આ અલગ સ્વરૂપ થઈ જશે.
બરાબર છે. અહીંયા રેખાનો ઢાળ આપેલો છે તો હાલ આપણે આમાં નથી પડતા, બરાબર છે. એ સ્વરૂપ જ્યારે આવે છે ત્યારે એની ચર્ચા કરીશું. ચાલો, પછીનો ટોપિક જે છે એ છે અંતઃખંડ. અંતઃખંડ એટલે સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય કે અક્ષો સાથેનું જે છેદ બિંદુ છે એનું ઉગમ બિંદુથી અંતર, બરાબર છે. સાદી ભાષામાં કહીએ તો અક્ષો સાથેના છેદ બિંદુ અને ઉગમ બિંદુ વચ્ચેનું અંતર, બરાબર છે. ચાલો, દાખલા તરીકે રેખા આ રીતે પસાર થાય છે, A0 ની અંદર છેદે છે, તો આ જે માપ છે બરાબર છે એ આપણા માટે x અંતઃખંડ થશે. પછી રેખા ધારો કે આ રીતે પસાર થાય છે, એ સમયે આ જે માપ છે, પણ અહીંયા જે છે આપણે આના યામ જોઈશું તો ધારો કે આ -30 છે, તો આ માપ જે છે -3 લઈશું. -3 શા માટે? માઇનસ જે છે અંતર ન હોય આપણને ખબર છે, પણ માઇનસની નિશાની જે છે ઋણ એક્સ અક્ષ એવું બતાવે છે. માઇનસની નિશાની દર્શાવે કે ઋણ એક્સ અક્ષ, અને આ જે માપ છે એ 3. બાકી તો આપણને એમ કહી દે કે અંતઃખંડ 3 જેટલો છે, તો આપણને કેવી રીતે ખબર પડે કે ધન દિશા છે કે ઋણ દિશા? એટલે આ બાજુ છેદ છે કે ઋણ એક્સ અક્ષ પર છે નક્કી ન કરી શકાય. તો અંતઃખંડ ઋણ આપેલો છે એનો અર્થ શું થયો? ઋણ દિશાની અંદર અક્ષને છેદે છે. અંતર તો ઋણ હોઈ શકે નહીં, બરાબર છે. જો રેખા એક્સ અક્ષને A0 બિંદુની અંદર છેદે તો તેનો એક્સ અંતઃખંડ એ છે એવું કહેવાય. વાય અક્ષને લંબ હોય એવી રેખા આ પ્રમાણે હોય, વાય અક્ષને લંબ એટલે કે એક્સ અક્ષને સમાંતર, તો એ એક્સ અક્ષને છેદવાની જ નથી. છેદવાની નથી તો છેદ બિંદુ ન મળે, તો એ સંજોગોમાં એક્સ અંતઃખંડ મળશે નહીં, બરાબર છે. ચાલો, એ જ પ્રમાણે વાય અક્ષની સાથેનું છેદ બિંદુ છે એનો જે વાયામ છે એ થશે વાય અંતઃખંડ, બરાબર છે. દાખલા તરીકે રેખા આ રીતે પસાર થાય છે, બરાબર છે, જે અહીંયા 0B ની અંદર છેદે છે. આ માપ જે છે થાય બી જેટલું, તો વાય અંતઃખંડ બી જેટલો. આ ઋણ વાય દિશામાં છેદે છે, અહીંયા બી જે છે એ ઋણ હશે. ઋણ જે છે એ માત્ર એટલું જ દર્શાવે છે કે ઋણ વાય અક્ષની સાથે છેદ બિંદુ છે, બરાબર છે. પછી આ સંજોગોમાં બી અંતઃખંડ તો બી જેટલો જ મળશે. પછી ધન હોય ઋણ હોય એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જો એક્સ અક્ષને લંબ રેખા આપેલી હોય તો એ સંજોગોની અંદર વાય અક્ષની સાથેનું છેદ બિંદુ આપણને મળતું નથી. છેદ બિંદુ ન મળે એટલે એ સંજોગોની અંદર વાય અંતઃખંડ ન મળે, બરાબર છે. તો હવે રેખા જે છે ફોર એક્ઝામ્પલ મને આ સ્વરૂપે આપેલી છે, ax પ્લસ by પ્લસ c ઇક્વલ્સ ટુ 0. હવે મારે એક્સ અંતઃખંડ શોધવો છે. એક્સ અંતઃખંડ એટલે આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે વાય અક્ષ સાથેનું એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ શોધવું પડે. તો એ માટે વાય જે છે 0 મૂકી દઈએ એટલે આ પદ 0 થઈ જાય. તો ax પ્લસ c છે 0 એટલે કે ax જે છે માઇનસ c જેટલા, તો x જે છે શું મળે? માઇનસ c છેદમાં a. એ જ પ્રમાણે વાય અંતઃખંડ શોધીએ તો માઇનસ c છેદમાં b જેટલું. તો અંતઃખંડ શોધવાનું કે તો આપણે ડાયરેક્ટ આ સૂત્રની મદદથી નક્કી કરી શકીશું, બરાબર છે. હવે અંતઃખંડો આપી દીધા છે અને રેખાનું સમીકરણ શોધવું છે, તો x upon a plus y upon b is equals to 1. y અંતઃખંડને b વડે અને x અંતઃખંડ જે છે એને a વડે દર્શાવીએ છીએ, જ્યાં a જે છે શું છે? x અંતઃખંડ, b જે છે એ છે y અંતઃખંડ, બરાબર છે. તો આ નવા સૂત્ર
ધ્યાનમાં રાખીશું. બરાબર છે. અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે કે બધા જ પદ એક તરફ હોવા જોઈએ. જો સમીકરણની અંદર અચળ પદ બીજી બાજુ આપેલું હોય તો બધા જ પદ એક તરફ ભેગા કરી દઈશું. એક્સ વાળા પદ, વાય વાળા પદ, અચળ પદ બધું એક સાથે. બરાબર છે. ચાલો, નીચેની રેખાઓ માટે જો વ્યાખ્યાયિત હોય તો અક્ષો પરના અંતઃખંડ શોધો. સૌથી પહેલા વાત કરીએ તો 2x plus 3y minus 6 equals to 0. તો x અને y બંનેના સહગુણકો શૂન્યેતર છે એટલે x અને y બંને અક્ષોને છેદે તો બંને અંતઃખંડ મળે. બરાબર છે. x અંતઃખંડ લખીએ જો તો સૂત્ર આપણી પાસે છે જ -c છેદમાં a, જ્યાં a જે છે એ શું છે? x નો સહગુણક જે 2 જેટલો, c એટલે કે અચળ પદ, -6 છે આગળ નિશાની માઇનસની, માઇનસ માઇનસ પ્લસ 6/2 એટલે કે આ થઈ જશે 3. y અંતઃખંડ જે છે લખીએ તો -c છેદમાં b. તો માઇનસ માઇનસ પ્લસ 6 છેદમાં b એટલે કે y નો સહગુણક 3, તો આ જે છે એ મળશે 2. બરાબર છે. ચાલો, હવે ધારો કે મને અંતઃખંડ આપેલા છે કે x અંતઃખંડ 3 જેટલો, y અંતઃખંડ 2 જેટલો, તો હું રેખાનું સમીકરણ શોધું તો આ જ સમીકરણ મને મળવું જોઈએ. સૂત્ર આપણને ખબર છે, x ના છેદમાં a વત્તા y ના છેદમાં b બરાબર 1. x અંતઃખંડ 3 જેટલો, y અંતઃખંડ 2 જેટલો, લસા 6 થાય છે તો દરેક પદને 6 વડે ગુણી દઈએ. 6 ના છેદમાં 3 એટલે કે 2, 6 ના છેદમાં 2 એટલે કે 3, 1 ગુણ્યા 6 એટલે કે 6. આ 6 આ બાજુ લઈ લઈએ એટલે આ સમીકરણ મળી જાય. બરાબર છે. તો બંને રીતે આપણને આવડવું જોઈએ. અંતઃખંડો આપેલા હોય તો રેખાનું સમીકરણ શોધતા આવડવું જોઈએ. રેખાનું સમીકરણ આપેલું હોય તો અંતઃખંડ શોધતા આવડવા જોઈએ. ચાલો, એનાથી આગળ વધીએ. 2x minus 7y is equals to 0. તો હવે આમાં અચળ પદ જ 0 છે એટલે આ ગુણોત્તર પણ 0 થશે, આ ગુણોત્તર પણ 0 થશે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો x અક્ષ સાથેનું છેદ બિંદુ બી ઉગમ બિંદુ, y અક્ષ સાથેનું છેદ બિંદુ છે એ પણ ઉગમ બિંદુ. તો છેદ બિંદુનો x આમ ગણીએ, y આમ ગણીએ, 0 જ રહેવાનો છે. તો અહીંયા x અંતઃખંડ લખીએ જો તો સૂત્ર લખી દઈએ -c છેદમાં a, 0 જ મળશે. y અંતઃખંડ જે છે એની જો વાત કરીએ તો -c છેદમાં b આ પણ 0 જ મળશે. ચાલો, ત્રીજામાં આપણને આપેલું છે 2x - 8 એટલે કે +0y લખી શકાય. તો સ્પષ્ટ જ છે, x વાળું જ પદ છે તો શિરોલંબ રેખા હોય, y અક્ષને ક્યાંય છેદે નહીં, y અંતઃખંડ અવ્યાખ્યાયિત. અહીંયાથી પણ ખ્યાલ આવે, છેદમાં 0 મૂકીએ એટલે y અંતઃખંડ અવ્યાખ્યાયિત થઈ જાય, y અંતઃખંડ ન મળે. એટલે જ આપણને કીધેલું છે જો મળે એમ હોય તો જ શોધવાનું છે. ચાલો, તો x અંતઃખંડ લખવા બેસીએ તો -c છેદમાં a માઇનસ માઇનસ +8 છેદમાં x નો સહગુણક 2 એટલે આ મળશે 4. y અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. આ જે છે જાતે ટ્રાય કરજો. દેખાય છે નજર સામે, y અંતઃખંડ -1/2, x અંતઃખંડ નહીં મળે. સમક્ષિતિજ રેખા છે, y અક્ષને લંબ રેખા છે, x અક્ષને છેદે નહીં એટલે x અંતઃખંડ અવ્યાખ્યાયિત, y અંતઃખંડ -1/2. ચાલો, એનાથી આગળ વધીએ. ફરી પાછા
સ્વાધ્યાયના દાખલાઓ તરફ 2, 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો એટલે કે અક્ષો ઉપર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ એટલે કે x અંતઃખંડ જેટલો છે એટલો જ y અંતઃખંડ છે. તો ધારો કે x અંતઃખંડ બરાબર y અંતઃખંડ બરાબર a છે. એ અને b બંને સરખા જ. હવે અંતઃખંડ સ્વરૂપ મુજબ લખીએ તો રેખાનું સમીકરણ જે છે શું થાય? x upon a plus y upon b, પણ a જેટલો જ, બરાબર છે. અંતઃખંડ સ્વરૂપ. ચાલો લસા લઈ લઈએ તો એ થાય a જેટલો, તો x પ્લસ y છેદમાં a બરાબર 1. તો x પ્લસ y જે છે એ થશે a જેટલા. હવે આપણને કીધેલું છે કે આ રેખા છે બિંદુ 2, 3 જે છે એમાંથી પસાર થાય છે. 2, 3 માંથી પસાર થાય છે એનો અર્થ શું થયો? 2, 3 આના ઉપર છે એટલે કે આ સમીકરણનું સમાધાન કરશે. બરાબર છે. તો 2 x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3 મૂકી દઈએ. 2, 3 બિંદુ રેખા પર છે, અથવા તો રેખા બિંદુ 2, 3 માંથી પસાર થાય છે. બંને વસ્તુ એક જ થવાની. તેથી રેખાના સમીકરણનું સમાધાન કરે. તો અહીંયાથી દેખાય છે x plus y બરાબર 5 થશે. તો સમીકરણ 1 માં x બરાબર 2, y બરાબર 3 મૂકતા તો આપણને મળે છે કે 2 plus 3 is equals to 5. એટલે સોરી, જમણી બાજુ a છે તો a જે છે એ મળ્યા 5 જેટલા. અને એટલે જ માંગેલ સમીકરણ x plus y is equals to 5. 2, 3 મૂકીએ તો સમાધાન કરે. x અને y ના સહગુણક સરખા એટલે અંતઃખંડો પણ સરખા. બરાબર છે. સૂત્ર છે -c છેદમાં a માઇનસ c છેદમાં b. બરાબર છે. તો a અને b સરખા જ છે એટલે આ બંને ગુણોત્તર સરખા જ થવાના. અંતઃખંડ શોધવા હોય તો +5 આ બાજુ લેવા પડે, પછી અંતઃખંડ શોધવાનું. બંને 5 જેટલા મળે. એનાથી આગળ વધીએ. પછી આપણને કીધેલું છે કે અંતઃખંડોનો સરવાળો 9 છે અને બિંદુ 2, 2 માંથી પસાર થાય છે રેખા. તો ધારો કે એઝ યુઝ્યુઅલ x અંતઃખંડ જે છે એ આપણે લઈશું a, y અંતઃખંડ જે છે એને આપણે લઈશું b. તો માંગેલ રેખાનું સમીકરણ આ થાય x છેદમાં a વત્તા y છેદમાં b બરાબર 1. હવે આપણને સૌથી પહેલી વસ્તુ શું આપેલી છે કે અંતઃખંડોનો સરવાળો જે છે એ 9 જેટલો છે, એટલે કે a વત્તા b 9 જેટલા છે. તો અંતઃખંડોનો સરવાળો 9 છે અને એટલે જ a વત્તા b જે છે 9 જેટલા. ચાલો તો કોઈ પણ એક ચલ અહીંયા ઓછો કરી દઈએ. b ની કિંમત મૂકો તો x 9 માઇનસ a ની કિંમત મૂકો તો 9 માઇનસ b, તમને જે યોગ્ય લાગે તે. તો સમીકરણ 1 અને 2 પરથી
હું બી ને કરતા બનાવી અને મૂકું છું x ના છેદમાં a વત્તા y છેદમાં b ને કરતા બનાવીએ તો 9 માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે આના માટે બીજી વસ્તુ જે આપેલી છે શું છે 2 2 માંથી પસાર થાય છે એટલે x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 2 મૂકી શકાશે રેખા અને કહી દઈએ સમીકરણ 3 બિંદુ 2 2 માંથી પસાર થાય છે તેથી સમીકરણ 3 માં x બરાબર 2 y બરાબર 2 મૂકતા તો આપણને મળે છે x જે છે એની જગ્યાએ 2 y જે છે એની જગ્યાએ પણ 2 ઇક્વલ્સ ટુ 1 એઝ ઇટ ઇઝ ચાલો આ બાજુ લસા લેવાનું થશે 2 ગુણાકારમાં 9 ઓછા a વત્તા 2 ગુણ્યા a લસા જે છે એ થશે a ગુણાકારમાં 9 માઇનસ a જેટલો ચાલો કૌંસ છૂટા પાડી દઈએ તો 18 માઇનસ 2a પ્લસ 2a ઇઝ ઇક્વલ્સ ટુ ગુણીને જ લખી દઉં છું a ગુણાકારમાં 9 એટલે કે 9a માઇનસ a સ્ક્વેર એક સ્ટેપ ઓછું થઈ જાય પ્લસ 2a માઇનસ 2a કેન્સલ આ પદ આ બાજુ લઈ લઈએ તો a સ્ક્વેર માઇનસ 9a પ્લસ 18 ઇઝ ઇક્વલ્સ ટુ 0 18 ના ભાગ પાડવાના છે કે માઇનસ 9 આવે માઇનસ 6 અને માઇનસ 3 તો અવયવ પડે આપણને અહીંયા a માઇનસ 6 a માઇનસ 3 ડાયરેક્ટ ન ફાવે તો દ્વિઘાત સમીકરણનો અવયવ પડતા આપણને આવડે જ છે પહેલી શક્યતા કે a માઇનસ 6 જે છે એ 0 એટલે કે a જે છે એ 6 જેટલા અને બીજી શક્યતા a માઇનસ 3 જે છે એ 0 જેટલા એટલે કે a જે છે 3 જેટલા તો a બરાબર 6 મૂકી દઈએ b શોધવાની જરૂર પણ નથી બરાબર છે અને b લખવા હોય પછી આમાં કિંમત મૂકવી હોય તો પણ ચાલે તો માંગેલ સમીકરણ આ સંજોગોમાં મળશે આપણને x છેદમાં 6 વત્તા y છેદમાં 9 માઇનસ a ની કિંમત 6 9 માઇનસ 6 એટલે કે 3 બરાબર 1 અહીંયા લસા લઈને સાદુરૂપ આપવું હોય તો આપી શકાય અહીંયા લખવા બેસીએ તો માંગેલ સમીકરણ a બરાબર 3 અહીંયા મૂકીએ તો x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 6 બરાબર 1 બરાબર છે તો આ માંગેલ સમીકરણ થાય બરાબર છે 2 2 મૂકી અને ચેક કરશો તો 2/6 પ્લસ 2/3 2/6 છેદ ઉડાડીએ તો 1/3 1/3 પ્લસ 2/3 3/3 એટલે કે 1 થઈ જશે તો બિંદુ 2 2 જે છે આ સમીકરણ અને આ સમીકરણ બંનેનું સમાધાન કરે બરાબર છે અહીંયા બી સમીકરણ તો આનું આ જ બનવાનું 2/3 પ્લસ 2/6 પદ તો આના જ આવવાના છે બરાબર છે અહીંયાથી જોઈએ તો x અને y અંતઃખંડ અનુક્રમે 6 અને 3 એટલે સરવાળો 9 શરતોનું પાલન થાય જ છે બરાબર છે એનાથી આગળ વધીએ અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી અને 1 - 2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ તો આપણે હમણાં દાખલો ગણ્યો આ એના જેવો છે
ખાલી બિંદુ બદલાશે, બરાબર છે. તો અહીંયા બિંદુ જે છે એ છે 1 - 2. તો અહીંયા મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરાબર 1 અને y જે છે એની જગ્યાએ -2 મૂકીએ. તો અહીંયા કિંમત મૂકીએ છીએ x ની જગ્યાએ 1, y ની જગ્યાએ -2. તો અહીંયાથી એ જે છે આપણને મળે છે -1 જેટલા. એની કિંમત -1 એટલે માંગેલ સમીકરણ જે છે, જ્યાં નંબર નથી લખેલા એ એક્સ્ટ્રા દાખલાઓ છે, બરાબર છે. જ્યાં નંબર લખેલા છે સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ છે એવું સમજીશું. x plus y is equals to -1 અને આ બાજુ લખવું હોય તો x plus y plus 1 is equals to 0 એ પ્રમાણે પણ લખી શકાય. સારો કહી શકાય એવો દાખલો. 0, 2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. સૌથી પહેલું તો આ કામ કરીએ, પછી આગળની રકમ વાંચીએ, બરાબર છે. તો સૌથી પહેલા તો આપણને કીધેલું છે કે માંગેલ રેખા 0, 2 માંથી પસાર થાય છે. બિંદુ મળી ગયું. તથા એટલે આપણે અગાઉ જે સૂત્ર જોયેલા હતા એ સ્વરૂપનો દાખલો, અંતઃખંડ વાળું સ્વરૂપ કે પી આલ્ફા પી ઓમેગા વાળું સ્વરૂપ એ નથી, બરાબર છે. પણ અગાઉ જોઈ ગયા છીએ એ સ્વરૂપનો છે એટલે સાથે સાથે કન્ટિન્યુએશનમાં લઈ લીધેલો છે, બરાબર છે. તથા ધન x અક્ષ સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે. ચાલો તો આપણે લખી શકીએ કે ઢાળ જે છે કેટલો થાય, tan થીટા. ધન અક્ષ એટલે કે એને આપણે કહીએ છીએ રો, બરાબર છે. વારંવાર યાદ કરાવું છું કે ભૂલી ન જવાય. ધન x અક્ષ સાથેનો ખૂણો થીટા હોય તો ઢાળ tan થીટા થાય એવું તો આપણે સ્ટાર્ટિંગ થી જાણીએ છીએ. તો ઢાળ જે છે એ અહીંયા આપણને મળે tan 2π/3 જેટલો. tan 2π/3 ત્રિકોણમિતિ ભણ્યા આપણને ખબર છે કે આ કિંમત થશે -√3 જેટલું. બિંદુ છે, ઢાળ છે, તો સમીકરણ સહેલાઈથી શોધી શકાશે, બરાબર છે. સમીકરણ પણ આપણે લખીએ એટલે જરા યાદ આવે. કે x1 y1 બિંદુમાંથી પસાર થતી એમ ઢાળ વાળી, લખી દે કે આ ઢાળ જે છે એમ છે, ઢાળ વાળી રેખાનું સમીકરણ y - y1 is equals to m into x - x1 મુજબ. x1 y1 એટલે બિંદુ એ છે આપણી પાસે 0, 2. તો y - 2 is equals to -√3 ઢાળ x માઇનસ બિંદુ જે આપેલું છે એનું એક્સયામ જે છે 0 એટલે કે y - 2 is equals to -√3x. આ તરફ લઈ લઈએ તો
√3x + y - 2 = 0. આ સૌથી પહેલું સમીકરણ થઈ ગયું. હવે આગળ જોઈએ અને વાંચીએ કે શું પૂછેલું છે બીજું. બરાબર છે, તો પછી આપણને કીધેલું છે કે આ રેખાને સમાંતર, સમાંતર એટલે ઢાળ મને દેખાઈ ગયો. બે રેખાઓ સમાંતર એટલે બંનેના ઢાળ સરખા. સાથે સાથે વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે તરફ 2 એકમ જેટલા અંતરે છેદે છે. બિંદુ પણ મળી જશે. ફરી પાછું આનું આ જ સૂત્ર. તો બીજી રેખા એ પ્રથમ રેખાને, પ્રથમ એટલે આ જે કથા કરી તે, પ્રથમ રેખાને સમાંતર હોવાથી બંનેના ઢાળ સમાન હોય. તો અહીંયા પણ ઢાળ એમ જે છે એ -√3 જેટલો થાય. સાથે સાથે આપણને કીધેલું છે કે તથા આ રેખા, આ એટલે કે બીજી રેખા, વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે છે. એટલે કે કયું બિંદુ થાય? ઋણ વાય અક્ષની દિશામાં 2 એકમ જેટલું, એટલે 0 - 2. વાય અક્ષ પરનું બિંદુ છે એટલે એક્ઝામ 0 અંતરે, એટલે કે 0 - 2 માં છેદે છે. બિંદુ પણ છે, ઢાળ પણ છે. બિંદુ અને ઢાળ માટે સમીકરણમાં કિંમત મૂક્યા સિવાય કંઈ કરવાનું નથી. ખાલી બિંદુ જ બદલાય છે, એ બી ખાલી નિશાની, બાકી તો બધું એઝ ઇટ ઇઝ જ રહે છે. બરાબર છે. x1 y1 જે છે 0 - 2, -2 બાદ કરીએ એટલે આ ખાલી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બાકી તો આના જેવું જ રહેશે. તો ડાયરેક્ટ લખી દઉં છું, -2 છે ત્યાં ખાલી +2, √3x + y + 2 = 0. આ બીજું માંગેલ સમીકરણ થાય. એનાથી આગળ વધીએ. ઉગમ બિંદુમાંથી દોરેલ લંબનો લંબપાત. બરાબર છે, પ્રશ્ન સમજીએ. કે આ છે માંગેલ રેખા L. કેવી? કે જેમાં ઉગમ બિંદુ એટલે કે 0 0 માંથી હું રેખા પર લંબ દોરું છું. તો આ લંબ રેખાને બિંદુ P -2 માં છેદે છે. તો આ રેખા એટલે કે રેખા L નું સમીકરણ મેળવવાનું છે. બરાબર છે. ઉગમ બિંદુમાંથી રેખા L પરના લંબનો લંબપાદ એટલે કે છેદ બિંદુ -2 છે. ચાલો, તો રેખા OP જે છે એનું સૂત્ર આપણે, સૂત્રની ઢાળ, જરૂર ઢાળની જ છે, એનો ઢાળ શોધી શકીશું. બરાબર છે. એનો ઢાળ મળી જાય તો રેખા L નો ઢાળ મળી જાય. બિંદુ તો ઓલરેડી છે જ. ચાલો, તો રેખા OP જે છે એનો ઢાળ જો લખીએ તો y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. તો 9 - 0
છેદમાં -2 -0 એટલે આ થાય -9/2. હવે આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે રેખા ઓપી અને માંગેલ રેખા એલ બંને પરસ્પર લંબ અને એટલે જ ઢાળ જે છે એમનો ગુણાકાર જે છે -1 જેટલો. આના કરતા વ્યસ્ત અને વિરોધી. તો લખી શકીએ આપણે કે રેખા એલ નો ઢાળ m બરાબર આનો વ્યસ્ત લઈએ તો 2/9, વિરોધી સંખ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ. તથા રેખા એલ પરનું બિંદુ તો છે જ, રેખા એલ પરનું બિંદુ -2 છે. તો ફરી પાછું એનું એ જ સ્વરૂપ, x1 y1 બિંદુમાંથી પસાર થતી m ઢાળ વાળી રેખાનું સૂત્ર આપણી પાસે છે. x1 y1 એટલે કે -2 9. તો y -9 બરાબર ઢાળ જે છે 2/9 x -2 ચોકડી ગુણાકાર કરી દઈએ તો 9y -81 બરાબર 2 ગુણ્યા x અને 2 ગુણ્યા 2 એટલે કે 4. બધા જ પદ એક તરફ લઈ લઈએ. સામાન્ય રીતે આપણે x નો સહગુણક ધ્યાન રાખીએ છીએ, તો આને આ તરફ લઈ લઈએ તો 2x -9y -81 આ બાજુ આવે તો +81, જે માંગેલ સમીકરણ થશે. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર કોઈ બીજા વધારાના દાખલાઓ નથી આપતો. બરાબર છે. સૂત્ર જરા આવેલા છે એની જરા વ્યવસ્થિત પૂરતી પ્રેક્ટિસ કરજો. જરૂર જણાય તો લખીને મોઢે કરજો. આ બધા સૂત્ર જે છે એ ફરી પાછા 12માની અંદર એટલા જ કામના. જરૂર લાગે તો રેખાઓ ચેપ્ટરના દરેક સૂત્ર જે છે એનું એક સરસ મજાનું પેમ્પલેટ, એક સરસ મજાનું કોષ્ટક બનાવી દેજો. બરાબર છે. ચાલો અહીંયા સુધી રાખીએ.